તકલીફ એ વાતની છે કે બેન ભાજપ પાસે વિસાવદર વિધાનસભાની ચૂંટણીને લઈને કોઈ મુદ્દો જ નથી, એટલે આવું બધું કરે છે. હવે આ કાંઈ ચર્ચાનો વિષય છે? નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડે છે 2 ટર્મથી, તો વાંધો નથી. ગુજરાતનો ગોપાલ ઇટાલિયા ગુજરાતમાં ચૂંટણી ઊભો રહે તો બધા ભાજપ વાળાનો વાંધો છે કે ચૂંટણી હારી જાઓ કે ચૂંટણી જીતી જાઓ. વિસાવદર મારું ઘર છે, વિસાવદરમાં હું રહેતો આવ્યો છું, હું રહું જ છું, ઓલરેડી રહું છું અને ભવિષ્યમાં વિસાવદરમાં રહેવાનો છું. પણ મને એવું લાગે છે ભાજપ પાસે કોઈ ચર્ચાનો મુદ્દો જ નથી. લોકોના હૃદયના ઊંડાણમાં પડેલી વેદના જો સામેનો નેતા માઇકમાંથી બોલે તો લોકો એને છે ને દિલમાં બેસાડી દે. 5 વાગે વિસાવદરની જે ચૂંટણી છે જેમાં અત્યારે ગુજરાતની સત્તા પક્ષ અને આમ આદમી પાર્ટી બંનેની જે ગરિમા છે એ અત્યારે તાકાતના જોર પર છે. અત્યારે એવો સમય છે કે જ્યાં ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે કેજરીવાલને દિલ્હીથી આવવું પડે છે, તો કિરીટ પટેલને જીતાડવા માટે મુખ્યમંત્રી ખુદ એનું નામાંકન દાખલ કરવા માટે આવે છે. અને અત્યારે આપણી સાથે છે ગોપાલ ઇટાલિયા કે જે અત્યારે આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણીના પડઘમ શાંત થાય એ પહેલાં આપણે એની સાથે એક વાત ખુલ્લા દિલથી કરીએ. ગોપાલભાઈ, તમારું પહેલાં તો ગુજરાતમાં ખૂબ ખૂબ સ્વાગત છે. ગોપાલભાઈ, મને એ બહુ જ પ્રશ્ન થાય છે કે તમે સુરતથી વિસાવદર શા માટે? આ કોઈ પ્રશ્ન નથી, તમે સમજો. નરેન્દ્ર મોદી ગુજરાતથી વારાણસી શા માટે? શું જવાબ છે આનો? અચ્છા, એટલે સમજો, દેશના હાલના વિદેશ મંત્રી જે છે એ સાઉથ ઇન્ડિયાના, દક્ષિણ ભારતના છે, ગુજરાતના રાજ્યસભા સાંસદ છે. કિરીટ પટેલ છે એ ગીર સોમનાથ જિલ્લાના છે, એ જુનાગઢમાં ચૂંટણી લડે. તો રાજકારણમાં આ કાંઈ નવું નથી કે વિચિત્ર નથી, આવું હાલતું રહેશે. જનતાને જે નેતા પ્રત્યે ખૂબ માન હોય, જે નેતા પ્રત્યે જનતાને ખૂબ લાગણી હોય, એ નેતાને જનતા ઇરિસ્પેક્ટિવ ઓફ અધર થિંગ્સ કે ભાઈ બીજું એનું બેકગ્રાઉન્ડ શું છે એની ઉપરવટ જઈને જનતા પ્રેમ આપે જ છે. લાલકૃષ્ણ અડવાણી ક્યાં ગુજરાતના છે? વર્ષો સુધી ગાંધીનગર લોકસભાના સાંસદ રહ્યા ને. સ્મૃતિ ઈરાની ગુજરાતના નથી, તો એ વર્ષો સુધી રાજ્યસભાના સાંસદ ગુજરાતથી બન્યા. તો આમાં નવું કાંઈ નથી, વિચિત્ર કંઈ નથી કે ચર્ચા કરવું પડે એવું કંઈ નથી. તકલીફ એ વાતની છે કે બેન ભાજપ પાસે વિસાવદર વિધાનસભાની ચૂંટણીને લઈને કોઈ મુદ્દો જ નથી, એટલે આવું બધું કરે છે. હવે આ કાંઈ ચર્ચાનો વિષય છે? નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડે છે 2 ટર્મથી, તો વાંધો નથી. ગુજરાતનો ગોપાલ ઇટાલિયા ગુજરાતમાં ચૂંટણી ઊભો રહે તો બધા ભાજપ વાળાનો વાંધો છે. અચ્છા, તો એનો મતલબ કે તમે આયાતી નથી, ગુજરાતના જ છો. નરેન્દ્ર મોદી વારાણસીમાં આયાતી ગણાય કે ન ગણાય? ઓબ્વિયસલી. તો પછી એવી વાત જ ન કરવાની હોય. કેટલાક વ્યક્તિઓ, કેટલીક પરિસ્થિતિઓ એવી હોય છે કે જેની ટીકા ટિપ્પણી ન કરવાની હોય, એ સહજ બાબત છે. અચ્છા, તો આ ક્વેશ્ચન જ હું આગળ લઈ જઈશ કે જો નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડતા હોય, કારણ કે એ દેશના વડાપ્રધાન છે, એ આખા દેશને સાથે લઈને ચાલે છે અને વારાણસી અને કાશીની મુલાકાતે પણ જાય છે, કારણ કે એ એનું સંસદીય ક્ષેત્ર છે. તમારા માટે એક ક્વેશ્ચન છે કે જ્યારે તમે કતારગામમાં હારી ગયા પછી ક્યારેય કતારગામમાં નથી ગયા, એવું આજે બીજેપીના ધારાસભ્ય વિનુભાઈ મારડીએ કહ્યું છે. તમે શું વિસાવદરમાં ચૂંટણી હારી જાઓ તો પછી ફરી પાછા ક્યારે વિષય ધરાવો ખરા? મેં તો એફિડેવિટ ઉપર કીધું છે. કાલે સરસઈની અને કાલસારીની જંગી જાહેર સભામાં લગભગ 5000 લોકોની વચ્ચે ખુલ્લા મંચ ઉપરથી માઇકમાંથી બોલ્યો છું કે ચૂંટણી હારી જાઓ કે ચૂંટણી જીતી જાઓ. વિસાવદર મારું ઘર છે, વિસાવદરમાં હું રહેતો આવ્યો છું, હું રહું જ છું, ઓલરેડી રહું છું અને ભવિષ્યમાં વિસાવદરમાં રહેવાનો છું. પણ મને એવું લાગે છે ભાજપ પાસે કોઈ ચર્ચાનો મુદ્દો જ નથી. આ શું વિષય છે? ચૂંટણીમાં આવું બધું હોય, ક્યાં રહે છે ને ક્યાં ગામનો છે ને બહારથી આવ્યો ને અંદરથી આવ્યો. તમે ચર્ચા કરો કે વિસાવદર ભેસાણના દવાખાનામાં પૂરતા ડૉક્ટરો અને સાધનો છે કે નહીં, વિસાવદર ભેસાણ તાલુકાની સરકારી શાળામાં પૂરતા સાધનો અને શિક્ષકો છે કે નહીં, ઇકો ઝોન હટાવશો કે નહીં, જમીન માપણી હટાવશો કે નહીં, સહકારી મંડળીના કૌભાંડો બંધ કરશો કે નહીં. ચર્ચાનો વિષય આ હોવો જોઈએ. પણ મુદ્દા ઉપર ભાજપ ચર્ચા કરી શકે એમ નથી, કેમ કે એવા એણે કાંઈ કામ જ નથી કર્યા કે કંઈક બોલી શકે. એટલે હવે આવા બધા વાહિયાત મુદ્દાઓ ઉપર ભાજપ આખી ચૂંટણી લઈ જાય છે. પણ ભલું થાજો વિસાવદર ભેસાણના ખેડૂતોનું, આમ જનતાનું કે એટલા બધા ચાલાક, હોશિયાર અને બુદ્ધિશાળી માણસો છે કે ભાજપની ચાલમાં આજ દિવસ સુધી નથી આવ્યો. તમે ગામે ગામ જાઓ છો તો તમને લોકોનો સપોર્ટ કેવો મળે છે? કારણ કે ગોપાલ ઇટાલિયા અત્યારે નામ છે, નાનું બાળક છે. કાલ મેં સરસઈની સભામાં પણ જોયું છે, મારી બાજુમાં બેઠેલું બાળક છે, મેં પૂછ્યું કે વચ્ચે બેઠું કોણ છે, અને મને બહુ બેધરાક જવાબ આપ્યો, ગોપાલ ઇટાલિયા છે. અમારે એ નેતા તરીકે જોવો છે. લોકોની અંદર આ ક્રેઝ તમે કેવી રીતે ઉભો કર્યો? કેવી રીતે તમારો પ્રભાવ છે એટલો ઇફેક્ટિવ થયો? બેન, લોકો છે ને
એનાથી મહાન ને લોકોથી સમજદાર બીજું કોઈ હોતું નથી. લોકો પોતે જોવે છે કે કયો નેતા છે એ આપણા જેવો છે, કયો નેતા આપણી જેમ રહે છે, કયો નેતા આપણી જેવું બોલે છે, કયો નેતા આપણી જેમ હળી મળી જાય છે, કયો નેતા આપણામાં ભળી જાય છે, કયો નેતા છે એને આપણી વેદના જલ્દી સમજાઈ જાય છે, કયા નેતાની વાતમાં ને વર્તનમાં આપણી જ વાત આવે છે. જનતા જ્યારે સામે 2000 લોકો બેઠા હોય ત્યારે ગોપાલ ઇટાલિયાનું ગીત સાંભળવા કે ગોપાલ ઇટાલિયાની શાયરી સાંભળવા ન બેઠા હોય, પોતાની પીડા સાંભળવા બેઠા હોય. તો જનતા એ જોવે છે કે કયો નેતા સ્ટેજ ઉપર ભાષણ કરે છે ત્યારે મારી વાત બોલે છે. લોકોના હૃદયના ઊંડાણમાં પડેલી વેદના જો સામેનો નેતા માઇકમાંથી બોલે તો લોકો એને છે ને દિલમાં બેસાડી દે. ગોપાલ ઇટાલિયામાં જનતાને એવું લાગે છે કે ગોપાલ આપણી વાત બોલે છે, ગોપાલ આપણું કામ કરે છે, ગોપાલ આપણી જેવો છે, આપણી સાથે ભળી જાય એવો છે. એટલે લોકો એટલો બધો પ્રેમ કરે છે, એટલો બધો પ્રેમ કરે છે કે એક રમૂજી વાત જો કહું કે ગોપાલ ઇટાલિયા કોઈ પણ ગામમાં જાય તો આખું ગામ ભેગું મળીને હામૈયા થાય છે. ગોપાલના આખું ગામ ભેગા મળી અને હામૈયા થાય છે. કિરીટ પટેલ જો કોઈ ગામમાં જાય તો આખું ગામ ભેગા મળીને હામા થાય છે. કિરીટ પટેલ કે આ નહીં એટલે મારા હામૈયા થાય છે ને એની હામા થાય છે. આ લોકચાહના. અચ્છા, ગોપાલભાઈ વિસાવદરને જે તમે સંકલ્પપત્ર રજૂ કર્યું છે એમાં તમારી દ્રષ્ટિએ તમે કેટલા બધા કામો એવા છે તમે કરવા માંગો છો? તમને લાગે છે કે તમને 800 દિવસ, કારણ કે કિરીટ પટેલ તો એમ કહે છે કે 800 દિવસમાં હું પહેલી રોડ બનાવી દઈશ, ગોપાલ ઇટાલિયા 8 દિવસમાં શું કરી દેશે વિસાવદરની જનતા માટે? બેન, કોઈ પણ કામ હોય, માત્ર રાજનીતિનું નહીં, આપણી કુટુંબમાં આપણા ઘરની અંદર કોઈ પણ કામ હોય ને એ કામ કરવા માટે માત્ર 3 વસ્તુની જરૂર પડે હંમેશા માટે. પહેલું જોઈએ ઈરાદો. ઈરાદો જ ન હોય કામ કરવાનો તો કામ ન થાય. બીજું જોઈએ પ્રયત્ન. પ્રયત્ન ન હોય તો ક્યારેય કામ ન થાય. ત્રીજું જોઈએ ટીમ, સમૂહ. સમૂહ ન હોય તો કામ ન થાય. મારી પાસે કામ કરવાનો ઈરાદો છે એટલે કે દાનત છે, એટલે કે નિયત છે. ભાજપની તો 40 વર્ષથી સરકાર છે, એની દાનત જ કામ કરવાની નથી. દાનત હોત તો કામ થઈ ન ગયું હોત. એટલે કામ 800 દિવસ હોય કે 80 દિવસ હોય, કામ કરવા માટેનો પહેલો રસ્તો છે નિયત દાનત, જે મારી પાસે છે. બીજો ભાગ પ્રયત્ન, જે હું કરી રહ્યો છું. કામ થશે જ, બધા કામ 100% થઈ જશે એવું દુનિયામાં ક્યાંય ન હોય, એવું જનતાય સમજે છે. પણ પ્રયત્નમાં ખામી ન હોવી જોઈએ. પ્રયત્ન તો વર્ષોથી કરતો આવ્યો છું, લોકોને ઉપયોગી બનવાના, મદદરૂપ બનવાના, ભવિષ્યમાં કરતો રહેવાનો છું. તો મારો ઈરાદો છે, મારો પ્રયત્ન છે. મારી પાસે ટીમ સારી છે. અમારી ટીમમાં ઈશુદાન ગઢવી, ચૈતર વસાવા, પ્રવીણ રામ, હેમંત ખવા, રાકેશ મેરિયા, અમૃત મકવાણા, રાજુ કરપડા, સાગર રબારી, યુવરાજસિંહ જાડેજા, મનોજ સોરઠિયા, રાકેશ હિરપરા, ધર્મેશ ભંડેરી, અમારા હરેશભાઈ સાવલિયા, કિશોરભાઈ સાવલિયા. અવડી વિશાળ કેપેબલ ટીમ છે જે લોકો સક્ષમ છે, સંનિષ્ઠ છે, કામ કરવા માટેની ભાવનાવાળા છે. એટલે મને વિશ્વાસ છે કે જે સંકલ્પ મેં વિસાવદર વલસાડની જનતા માટે જાહેર કર્યો છે એ સંકલ્પ અમારા ઈરાદાથી, અમારા પ્રયત્નથી અને અમારા ટીમના માધ્યમથી પૂરો થશે. અચ્છા, તમે હમણાં ઘણા બધા નામો ગણાવ્યા, એ બધા મોટાભાગના નામો એવા છે કે જે તમારી સાથે અમદાવાદ, સુરતથી આ બાજુ આવ્યા છે. હું એવા લોકો સાથે વાત કરવા માંગુ છું કે જે વિસાવદરમાં આમ આદમી પાર્ટીનું જે કહેવાય કે સ્થાપક, જે સ્થાપના કરી ત્યારથી જે લોકો એક્ટિવ હતા, દાખલા તરીકે ડૉક્ટર હિતેશ વઘાસિયા, મહેન્દ્ર ડોબરિયા, જે લોકોને હું આજથી 2-3 વર્ષ પહેલાંથી ઓળખું છું. હવે ધીમે ધીમે એ લોકો તમારા સાથે છેડો પાડી રહ્યા છે. એને મેં કાલે એની સાથે વાત કરી તો મને બહુ એને સરળતાથી કીધું કે ગોપાલભાઈ સુરતથી ટીમ લઈને આવે છે, અહીંના લોકોને ઇગ્નોર કરે છે. આ અંગે ગોપાલભાઈ શું કહેશે? એવું ન હોય બેન. એ તો એમને જે કાંઈ કીધું એ એમની રાજકીય ટીકા ટિપ્પણી છે, મારે એમાં પડવું નથી. કોઈ પણ પાર્ટી હોય કે જ્યારે પરિવારનો એક સભ્ય ચૂંટણી લડતો હોય, કે પરિવારનો એક દીકરો યુપીએસસીની પરીક્ષા આપતો હોય, કે પરિવારનો એક દીકરો 10મા ધોરણની પરીક્ષા આપતો હોય, તો આખો પરિવાર એને મદદ કરે છે કે નથી? કરે કે ન કરે? તો આમ આદમી પાર્ટી પરિવારનો એક દીકરો વિસાવદરમાં ચૂંટણી લડે છે અને મારો આખો પરિવાર મને સપોર્ટ આપે છે. એમાં સમસ્યા ક્યાં છે? તો એ લોકોને કેમ એવું દુઃખ લાગ્યું કે અમને લોકોને ઇગ્નોર કર્યા? નહીં, એને દુઃખ લાગ્યું ચૂંટણી ટાણે છે ને, આમાં ન હોય એવા દુઃખ લાગવા મને. કેમ કે સામેવાળી પાર્ટી પૈસા ઓફર કરે, પદ ઓફર કરે ઘણીવાર. એટલે આમાં 100 કારણ હોય. દુઃખ લાગવાનું કારણ એ જેવું દેખાડે એવું હોય એવું જરૂરી નથી. દુઃખ લાગવાના કારણો ઘણીવાર ખિસ્સામાં વજન ન પડતું હોય તો એ દુઃખ લાગી જાય. આ તો ચૂંટણી છે એટલે એ બધી મુદ્દો એ નથી. જનતાનો મુદ્દો શું છે એમ જુઓ ને તમે.
આમ જનતાનો વિષય શું છે કે ભાઈ મારા દીકરા દીકરીને ભણાવવા હોય તો કોલેજમાં શું વ્યવસ્થા છે, સ્કૂલમાં શિક્ષક છે કે નહીં, દવાખાનામાં ડૉક્ટર છે કે નહીં. તમે વિચાર કરો, અલગ મલકના અનેક વાહિયાત મુદ્દાઓ ભાજપ ચૂંટણીમાં લઈ આવ્યું. ગોપાલ અહીંયા રહે છે ને આમ કરે છે ને તેમ કરે છે. મને ઓછામાં ઓછા 20 ગામડાની બહેનોએ જ્યારે મિટિંગ હોય તો બહેનો ત્યાં બાજુમાં બેઠા હોય, ક્યાંક 50 હોય ક્યાંક 100 બહેનો. મિટિંગ પૂરી થાય પછી લગભગ હું, કેમ કે પુરુષો નજીક બેઠા હોય સ્ટેજની, આપણી ચર્ચા પુરુષો આરે જ થઈ હોય, બહેનો દૂર બેઠા હોય. મેં લગભગ 10 ગામડામાં એવું થયું કે હું મિટિંગમાંથી ઊભો થઈને બહેનો પાસે જાઉં, જય શ્રી કૃષ્ણ કરું તો બહેનો મને આશીર્વાદ આપજો ને કંઈ કહેવું હોય તો કયો. 10 ગામની બહેનો એવું કીધું કે ગામમાં સરકારી બસ નથી આવતી, મેન મુદ્દો તો એ છે. અમારે કે કંઈક કામથી જવું હોય તો કેમ જવું, કોઈને નાની મોટી બીમારી હોય ને ગામડેથી તાલુકા સેન્ટર પર જવું હોય તો કેમ જવું, અમારે અમારી દીકરીઓ ભણાવી હોય, તાલુકે મોકલવી હોય કોલેજ માટે કે બીજા કામ માટે તો કેવી રીતે મોકલવાની. પુરુષ ઉપર આધાર રાખવો પડે મહિલાઓએ. ગામડામાંથી વિસાવદર તાલુકે આવવું હોય, ગામડામાંથી ભેસાણ તાલુકે આવવું હોય તો બહેનો હાથે નહીં આવી શકે, પુરુષનું ઉપર આધાર રાખવો પડે. સરકારી બસ આવતી હોય તો ગામની 3 બહેનો ભેગી મળીને તાલુકામાં આવીને કામ કરીને સાંજે ઘરે જતા રહી શકે. આવી સામાન્યમાં સામાન્ય પીડા ઉપર કિરીટ પટેલ ચર્ચા નથી કરતા. 400 જણા ભાજપના અહીંયા આવ્યા છે, એને આવી નાનકડી એવી પીડા નથી દેખાતી. ગોપાલ ઇટાલી આવો છે ને ગોપાલ તેવો છે ને ગોપાલ, અરે મને ગાળો દેવાથી ગામમાં બસ થોડી આવશે. અચ્છા, તો આ ચૂંટણી વખતે દર વખતે એવું જ કેમ થતું હોય કે વિકાસના મુદ્દાઓ છે, લોકોના પ્રશ્નો છે, લોકોની સમસ્યાઓ છે, એનાથી દૂર એકબીજા પર આક્ષેપ અને પ્રતિ આક્ષેપ ઉપર જ ચૂંટણીનો પ્રચાર થતો હોય? ના ભાઈ ના, અમે એવું નથી કરતા. અમે અમારી કોઈ પણ ચૂંટણી જોઈ લો, અમે માત્ર ને માત્ર મુદ્દા ઉપર વાત, મુદ્દા ઉપર રજૂઆત, મુદ્દા ઉપર કામ કરવા વાળી પાર્ટી અમે છીએ. તમે અમારા ક્યાંય પણ ભાષણો સાંભળી લો, અમે કોઈ કારણ વગરની ટીકા ટિપ્પણી નથી પડતા. સકારણ કંઈક બોલ્યા હશો, હાવ બિનજરૂરી એલ ફેલ વાહિયાત વાતોમાં અમે નથી પડતા. અમે આ ચૂંટણીમાં, વિસાવદરની ચૂંટણીમાં ભાજપ છે એક બાજુ, ભાજપ શું કહે છે, તમારા કામ નહીં થાય, ગોપાલ આવો છે, આમ આદમી પાર્ટી આવી છે, ગોપાલ હારી ગયો, કેજરીવાલ હારી ગયો, આ થઈ ગયું, તે થઈ ગયું, આવું કરે છે. મેં શું વાત કરું છું, ઇકોઝોનની, જમીન માપણીની, ખાતરની, મંડળીના કૌભાંડની, ટેકાના ભાવની, 100 વારિયા પ્લોટની, BPL કાર્ડની, શાળાની, દવાખાનાની, બસની, આ વાત મારા મોઢે છે. ભાજપના મોઢે શું છે, જે 400 નેતા અહીંયા ફરે છે એ બધા મને ગાળો દેશે. તમે ભાર્ગવીબેન ભાજપના કોઈ પણ મહત્વના નેતા પાસેથી ઇકોઝોનને લઈને હા અથવા નાનું સ્ટેટમેન્ટ લઈ આવો, જાઓ, ચેલેન્જ છે, નહીં આપે. ઇકોઝોન આ વિસ્તારની ગંભીર સમસ્યા છે. મુખ્યમંત્રી આવ્યા, પાટીલ પોતે આવ્યા, ગૃહમંત્રી, વનમંત્રી, કૃષિ મંત્રી, તમામ મંત્રી આવ્યા, ઇકોઝોન ઉપર એક શબ્દ બોલવા તૈયાર નથી. હા પાડો અથવા ના તો પાડો નહીં. તો એનો અર્થ એવો છે કે મુદ્દા ઉપર અમે છીએ અને ખોટા મુદ્દા ઉપર ભાજપ છે. અચ્છા, કાલે એક એવો આક્ષેપ તમારી પાસે આવ્યો કે ગોપાલ ઇટાલિયા છે એ એવું કહે છે કે કાંકરી ચાળો કરવાથી ચૂંટણી જીતી શકાય, અને એટલા જ માટે પરમ દિવસે જે કોંગ્રેસવાળાની સભા હતી એમાં કાંકરી ચાળો થયો અને જે ઘટના બની ત્યારબાદ એવા આક્ષેપ લાગ્યા કે મહેન્દ્ર ડોબરિયા સહિતના આમ આદમી પાર્ટીના જ કાર્યકરોએ કીધું કે અમને ગોપાલ ઇટાલિયા આવું કરવા માટેનું કહ્યું હતું. એમાં હું કહેવાનું, બધા જાણે છે, ખિસ્સામાં થોડોક માલ પડી જાય તો ગમે એ માણાની ભાષા બદલાઈ જાય, એટલે એમાં કંઈ કહેવા જેવું નથી. ભગવાન સૌને સુખી રાખે. સમય અને જનતા સારો નિર્ણય કરશે ત્યારે હારા હારા લોકોની બોલતી બંધ થઈ જાય. અચ્છા, ગોપાલભાઈનો સંકલ્પ? મારો સંકલ્પ તો મેં રજૂ કર્યો આજે 50ના સ્ટેમ્પ ઉપર કે હું લોકો માટે કંઈક કરવા માગું છું. મારો સંકલ્પ એ છે કે મેં ભાજપ જેવા અનૈતિક તમામ પ્રકારની તાકાત ધરાવતા, ભ્રષ્ટ તાકાતો, અનૈતિક તાકાતો, સમાજની તમામ નબળી તાકાતો જે હોય એ તમામ તાકાતો લઈને ઉતરેલા ભાજપની સામે એક નાનો એવો જુવાનીઓ હું અડીખમ ઊભો છું. આફતના વાવાઝોડાની વચ્ચે એક નાનું કોડિયું હળગતું હોય ને એક દીવો હળગતો હોય એમ હું ઊભો છું. મેં ગુજરાતની જનતાને વિનંતી કરી છે કે આફતનું ભાજપનું વાવાઝોડું આવ્યું છે, આ વચ્ચે કોડિયું છે અને કોડિયાને હાંચવી લેજો. આજ નાનું કોડિયું છે, કાલ વધારે પ્રકાશ કરશે અને આખા ગુજરાતમાં અજવાળું કરશે. અચ્છા, તમને જીતનો કેટલો વિશ્વાસ? ઉમેદવાર તરીકે તમને હોય 100% સાચી વાત છે, પણ અત્યારની જે સ્થિતિ છે અથવા તો છેલ્લા 2 દિવસોમાં દર વખતે જે ખેલ થતા હોય છે એમાં તમને શું લાગે છે ગોપાલ ઇટાલિયા માટે આ એક્ઝામ કેવી? ચૂંટણીની બધી પરીક્ષાઓ હંમેશા અઘરી જ હોય છે, કોઈ પરીક્ષા હેલી ન હોય, કેમ કે સહેલી હોય એને પરીક્ષા ન કહેવાય. બરાબર, એટલે પરીક્ષા શબ્દ જે છે કે જે અઘરું છે એ જ પરીક્ષા છે. તો અમે આવી પરીક્ષા આપવા માટે ઘડાયેલા માણસો, કેમ કે અમે સંઘર્ષના રસ્તેથી આવ્યા છીએ. હું કાંઈ મારા બાપાની ત્રીજી પેઢીનો નેતા નથી કે અમારા ખાનદાનના નેતા નથી કે અમે કરોડપતિ ઘરમાં જન્મા નથી.
અમે તો જિંદગીની હજારો પરીક્ષા આપીને સંઘર્ષનું એક એક પગથિયું ચડીને તો અહીંયા પહોંચ્યા છે. એટલે પરીક્ષા મોટી છે તો સામે અમારો અનુભવ એવડો મોટો છે. હું ગામડામાં જન્મેલો માણસ, એવા દૂર દરાજ નાના એવા ગામડામાં જન્મ્યા હોય, ત્યાંથી અમદાવાદ જેવા મોટા શહેરમાં સરકારી નોકરીમાં લાગવું, મેં જીવનની એવડી મોટી પરીક્ષા આપી દીધી છે. લાખો વિદ્યાર્થી આખા ગુજરાતમાંથી પરીક્ષા આપે ને ત્યારે જે 500 છોકરા પાસ થાય એમાં હું એક પાસ થઈને હું સરકારી ક્લાર્ક બન્યો. પછી એ નોકરી મેં છોડી દીધી. મેં એ સંઘર્ષને જોયેલો છે. એ પછી હું છેલ્લા 5 વર્ષથી આંદોલનોમાં, જનસેવાના કામોમાં, સરકારની નીતિઓના વિરોધના કામો કર્યા, જેલમાં ગયો. અમે એ સંઘર્ષે જોયો. તો મેં જીવનના એક સંઘર્ષનું પગથિયું ચડીને અહીંયા આવ્યો છું. એટલે આ પરીક્ષા અઘરી તો છે જ, પણ સામે અમારો અનુભવ એવડો મોટો છે, અમારી હિંમત એવડી મોટી છે. એટલે ભગવાન અને વિસાવદરની જનતા અમારે આ પરીક્ષામાંથી પાર ઉતારશે. ઓકે, મારો છેલ્લો ક્વેશ્ચન. મનમાં એક ક્વેશ્ચન આવ્યો કે હાર્દિક પટેલે એક વખત જે અનામત આંદોલન છેડ્યું હતું, જે આખી ટીમ બનાવી હતી, જે આખા ગુજરાતની અંદર એક જોવાળ આવી ગયું હતું પાટીદારનું, અને પછી અચાનક એવું પ્રેશરાઇઝ થયું અને એને પાટલી બદલી લીધી અને બીજેપીમાં જોડાય. એકદમ શાંત એક ખૂણામાં બેઠા છે. ગોપાલ ઇટાલિયા આવું ક્યારેય કરી શકે ખરી? આવું જ કરવાનું હતું તો 2025 સુધી રાહ થોડી જોઈ હોય. એ તો 2017, 18, 19, 20, 21, 22, 23, 24 આટલા વર્ષો તો અમે જીરવી ગયા. આટલા સંઘર્ષનો સમય અમે કાપ્યો છે. આટલી વસ્તુને અમે સહન કરી લીધી છે. એવું જ કરવા માટે અહીંયા આવ્યા હોત તો કઈ રાહ થોડી જોઈને બેઠા હોત. હું તો એમ કહેવા માંગુ છું, અમે તો માણસ સંઘર્ષના છીએ. મેં તમને કીધું એમ કે સંઘર્ષનું એક પગથિયું ચડીને વિધાનસભા સુધી પહોંચશું જનતાના આશીર્વાદથી. તો ગુજરાતના જે કોઈ નેતાઓ છે એને ગોપાલ ઇટાલિયાથી એટલા માટે ડર લાગે છે કે વિધાનસભામાં આવશે, વિધાનસભા ગજવશે અને ગુજરાતની સરકારને ઝંઝોડી દેશે. બિલકુલ, એ તો આખા ગુજરાતની જનતા કહે છે. તમે એક વસ્તુ સમજો કે ગુજરાતની વિધાનસભા બની શું કામ છે? ગુજરાતના કરોડો લોકોના જીવન સાથે જોડાયેલા મહત્વના પ્રશ્નોની ચર્ચા કરવા માટે વિધાનસભા બની છે. પણ ચર્ચા શું થાય છે ત્યાં? કોઈ ચર્ચા નથી થતી. ગુજરાતની જનતાના કરોડો લોકોના જીવન સાથે જોડાયેલા પ્રશ્ન શું છે? તો કે ઇકોઝોન છે પ્રશ્ન, જમીન માપણીનો પ્રશ્ન છે. ગુજરાતમાં કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓની ભરતી થાય છે, એ પણ બહુ ગંભીર પ્રશ્ન છે. ગુજરાતમાં આઉટસોર્સના કર્મચારીઓનું શોષણ થાય છે, એ પ્રશ્ન છે. આંગણવાડીની બહેનોનું શોષણ થઈ રહ્યું છે. ખેડૂતોને ટેકાના ભાવ નથી મળતા. વારંવાર પેપર લીક થઈ જાય છે. સમયસર ભરતીઓ પૂરી નથી થતી. વેપારીઓને અનેક પ્રકારના નાના મોટા સરકારી સર્ટિફિકેટોની ગૂંચવણમાં નાખ્યા છે કે વેપાર કરવાના બદલે ધક્કા વધુ ખાવા પડે છે. તો ગુજરાતની જનતાના કરોડો લોકોના જીવન સાથે જોડાયેલો પ્રશ્ન જે હોય એના ઉપર વિધાનસભામાં કોઈ ચર્ચા નથી થતી. બધા આમને સામને પાટલી થપથપાવી ચોર ચોર મોસેરે ભાઈ હોય એવું નથી કહેવત છે એમ બધા એકાબીજાની વાહવાહી કરીને છૂટા પડી જાય છે. ભાજપના બધા નેતાને ડર છે કે ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં બેસશે, જનતાના મુદ્દા ઉપર સ્પષ્ટ અને મજબૂત સ્ટેન્ડ લેશે તો ગુજરાતની જનતા છે એ ભાજપની પોલ જાણી જશે. આજે શું છે, બહુમતીના આધારે વિધાનસભામાં ભાજપની જે બહુમતી છે એટલે બહુમતીના અવાજની નીચે પીડિતનો દર્દભર્યો અવાજ દબાવી દે છે. તમે અનેક વખત જોયું છે, વડોદરામાં પેલી બેન જે છે હરણીકાંડ દુર્ઘટનાની પીડિત બેન, એને જ્યારે મુખ્યમંત્રીને રજૂઆત કરી ત્યારે ભાજપના આજુબાજુમાં ઉભેલા માણસોએ ભારત માતાની જયના નારાની નીચે એક માની વેદના અવાજ દબાઈ દીધો. ભારત માતાનો નારો એટલા જોરથી બોલવામાં આવ્યો કે એક માની વેદનાની ચીસ દબી દીધી. તો એ ચીસો અત્યારે બહુમતીના દમ પર ગમે એ ગરીબની ચીસ એનું રુદન દબાવી દે છે. કેમ કે એની પાસે બહુમતી છે. એક સાથે બહુમતીથી બોલવા લાગે એટલે ગરીબ માણસનો અવાજ દબાઈ જાય છે. ગોપાલ ઇટાલિયા છે એ ગરીબોનો, શ્રમિકોનો, ગામડાના માણસનો, ખેતીનો, ખેતમજૂરોનો, ખેડૂતોનો અવાજ બનીને ગાંધીનગર બેસે તો ભાજપના 162 ધારાસભ્યમાં એ હિંમત કે એમની એવી હેસિયત નથી ગોપાલ ઇટાલિયાનો અવાજ દબાઈ શકે. અને એટલે એ ડરે છે. અત્યારે એ ટોળાના આધારે નાના માણસનો અવાજ દબાવી દે છે. ભવિષ્યમાં એ થવાનું નથી. એટલે બધા ભેગા થઈ ગયા કે આ ગોપાલને રોકો, આ ગોપાલ આવશે તો આપણી પોલ ખુલી જશે. પણ ભગવાન અને જનતાનો મને પૂરો વિશ્વાસ છે આ ચૂંટણીમાં ઇતિહાસ થવાનો છે. આપણે હંમેશા જોઈએ છીએ કે વિસાવદર છે એ એક પરિવર્તનને લાવનારી પ્રજા છે અને એટલા જ માટે જ્યારે કોઈ ગુજરાતની અંદર કહેવાય કે રાજકીય વાવાઝોડું ફૂંકાય છે ત્યારે એમની પાછળનું જો કોઈ શ્રેય હોય તો વિસાવદરની જનતા હોય છે. અને એટલા જ માટે આશા રાખીએ કે આ વખતે વિસાવદરની જનતા છે એ ગોપાલ ઇટાલિયા જેવી વ્યક્તિને મત આપે અને જીતે. કારણ કે
આ એક પરિવર્તનની સમય છે અને આ એક લોકોની સમસ્યાઓનો પણ એક ઉપાય છે. ભાર્ગવી જોશી, ગુજરાત તક, જુનાગઢ.